ગાંધીના ગુજરાતમાં બુટલેગરો હવે રાજ્યમાં દારૂ ઘુસાડવા માટે ખરા અર્થમાં પુષ્પા બની ગયા છે. પુષ્પા મૂવીમાં જે રીતે દૂધના ટેન્કરમાં ચંદન સપ્લાય થતું હતું, બસ એવી જ રીતે ગુજરાતમાં હવે પુષ્પા મૂવીના અંદાજમાં દૂધના ટેન્કરમાં દારૂ સપ્લાય થાય છે. મળતી માહિતી મુજબ પાલનપુર પોલીસે બાતમીના આધારે શંકાસ્પદ બોલેરો પિકઅપ ગાડી વાહનને અટકાવી તપાસ કરતા તેમાંથી દૂધના બદલે વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ વાહનમાંથી અંદાજે 8 લાખ રૂપિયાથી વધુની કિંમતની 1787 દારૂની બોટલો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે પોલીસે અમીરગઢના રહેવાસી સુરતાજી પીરાજી રબારી નામના વ્યક્તિની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે દૂધના વાહનમાં દારૂની હેરાફેરી કરવા પાછળનો હેતુ પોલીસની નજરથી બચવાનો હતો, જેથી કોઈને શંકા ન જાય. હાલમાં પાલનપુર પોલીસે દારૂ અને વાહન મળી લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આ દારૂનો જથ્થો ક્યાંથી ભરાયો હતો અને કયા સ્થળે પહોંચાડવાનો હતો તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે. ત્યારે સવાલ બસ એ જ થાય છે કે આ તો પોલીસને આ પુષ્પાની બાતમી મળી એટલે આ પુષ્પા ઝૂકી ગયો. જો બાતમી ન મળી હોત તો આ પુષ્પા ઝૂકી જાત કે પછી ચૂકી જાત? આ બાબતે તમારો શું પ્રતિભાવ છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.